કમર કસી છે। બાંધકામોને છેલ્લી નોટિસ હવે ફટકારવામાં આવી છે। આખી ઘટનાની વાત કરવામાં આવે તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત નદી કાંઠાની ગેરકાયદે વસાહતોને દૂર કરવા કામગીરી હાથ ધરી છે અને તમામ બાંધકામ હટાવવા આખરી નોટિસ પણ આપવામાં આવી છે। અગાઉ 800 જેટલા ગેરકાયદે બાંધકામના જમીન હક અંગે આધાર પુરાવા રજૂ કરવા નોટિસ આપી હતી, જે બાદ મામલો ગરમાયો। કોંગ્રેસે પણ વિશાળ રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। જોકે પેટા ચૂંટણી જીત્યા બાદ ભાજપ શાસિત મનપાએ કાર્યવાહી આગળ ધપાવી છે અને 750 બાંધકામોને આખરી નોટિસ થમાવી 15 દિવસમાં બાંધકામ હટાવી દેવા જણાવ્યું છે। મનપાના યોજના વિભાગ દ્વારા 4 ટીમ બનાવી મિલકત ધારકોને નોટિસ અપાઈ છે। મુદત પૂર્ણ થયા બાદ મનપા દ્વારા બુલડોઝર કાર્યવાહી પણ હાથ ધરાઈ શકે છે। આમ તંત્ર દ્વારા આખરી નોટિસ આપવામાં આવતા ઓહાપો મચ્યો છે। લગભગ 31 જણ જે છે એમણે આધાર પુરાવા રજૂ કર્યા છે। તે સિવાયના જે બાકી આસામીઓ છે એમને ફાઇનલ 15 દિવસની નોટિસ આપી અને પાડી દેવા માટે જણાવવામાં આવેલ છે। જો એમના દ્વારા દૂર નહીં કરવામાં આવે તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ દબાણો દૂર કરી ડેવલપમેન્ટનું કામ કરવામાં આવનાર છે। સમસ્ત કોળી અને ઠાકોર સમાજ એકતા સમિતિની ગાંધીનગર ખાતે